નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે પણ સૂર્ય નમસ્કાર ધ્યાન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં યોગ સાધકો, નાગરિકો અને યુવાઓએ ભાગ લીધો હતો। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના તજજ્ઞ યોગ ગુરુઓની ઉપસ્થિતિમાં સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ તથા વિવિધ યોગાસનો કરવામાં આવ્યા હતા। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શરૂ કરેલ 2026ની પહેલી સૂર્યની કિરણ અમે સૌ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ટ્રેનર અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સૌ સાથે મળીને સૂર્યને અમે અંજલિ આપી છે અને સૌએ 2026ને વધાવી છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજરોજ યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશુપાલજી સાહેબ તેમજ ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આજરોજ સૂર્ય નમસ્કારની શરૂઆત કરાવી છે। રાજપીપળામાં શ્રી કૃષ્ણ મિરેકલ હવેલીમાં ચાલતા શેઠ સાહેબના માર્ગદર્શન હેઠળ અહીંયા આગળ યોગ સાધકોએ ભેગા થઈને સૂર્ય નમસ્કાર કરેલ છે। સૂર્ય નમસ્કાર આપણી 5000 વર્ષ જૂની પૌરાણિક પરંપરા છે, જેનું પાલન અમે યોગ સાધકો અહીં કરેલ છે। સૂર્ય નમસ્કાર એ ભારતીય સંસ્કૃતિને 5000 વર્ષ જૂની યોગની એક પદ્ધતિ છે। સૂર્ય નમસ્કારની અંદર સંપૂર્ણ યોગના આસનો આવે છે। એની અંદર 12 આસન કરવામાં આવે છે। રોજ સવારે અમે શ્રી કૃષ્ણ મિરેકલ હવેલીની અંદર સૂર્ય નમસ્કારથી શરૂઆત કરીએ છીએ। સૂર્ય નમસ્કાર કરવા થાય છે, એક શારીરિક ફાયદાઓ, માનસિક ફાયદાઓ અને આધ્યાત્મિક ફાયદાઓ થાય છે। હું દરેકને વિનંતી કરું છું કે દરેકે પણ યોગમાં આવી અને સૂર્ય નમસ્કાર કરવા જોઈએ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે, અને સ્વસ્થ અને તંદુરસ્ત એવી સૌને શુભેચ્છાઓ।